નમસ્કાર, હું હર્ષાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું। દર્શક મિત્રો, અત્યારે હાલ જે વિશ્વની અંદર પરિસ્થિતિ ચાલી રહી છે, જે સંઘર્ષ ચાલી રહ્યું છે, તેની અંદર રોજ પ્રતિદિન નવા હુમલાઓ થઈ રહ્યા છે અને આ હુમલાઓને લઈને અમેરિકા અને ઇઝરાયલ સૌથી મોટા નિવેદનો સામે આવી રહ્યા છે અને ઈરાન ઉપર અત્યારે હાલ કેટલું યુદ્ધની અંદર નુકસાન થયું છે તે તમામ બાબતો આપણે તે પહેલાં પણ સમજ્યા, પરંતુ આજે 34મા દિવસની વાત અલગ છે। કારણ કે 34મો દિવસ એટલા માટે છે કારણ કે યુદ્ધ વધી રહ્યું છે, તેની અંદર રોજ કંઈકનું કંઈક નુકસાન થઈ રહ્યું છે, નવા ચેપ્ટરો સામે આવી રહ્યા છે। આપણે સમજીશું દર્શક મિત્રો કે જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના જે આ યુદ્ધને લઈને ટ્રમ્પના જે દાવાઓ છે, કારણ કે ગઈકાલે જ્યારે ટ્રમ્પ સરકારે અમેરિકાની અંદર પોતાનું સંબોધન આપ્યું હતું ને આ સંબોધનની અંદર ઘણા દાવાઓ કર્યા હતા અને ઈરાન ઉપર જ્યારે તેમને વળતો જવાબ હુમલાનો આપ્યો હતો અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે જ્યારે ટ્રમ્પના જે દાવા છે તે કેટલા સાચા છે અને કેટલા જૂઠા છે તે આજે આપણે સમજીશું। અને ગઈકાલે જે ટ્રમ્પે સંબોધન આપ્યું છે અને તે સંબોધનની અંદર તેને જે 7 મુખ્ય મુદ્દાઓ છે અને જે 7 વાતો કરી છે તે 7 વાતોમાં આપણે સમજીશું કે અત્યારે હાલ અમેરિકા કેટલું મજબૂત છે અને ઈરાન કેટલું મજબૂત છે। કારણ કે યુદ્ધને લઈને જ્યારે જે ટ્રમ્પના દાવાઓ છે તે જે જૂઠા છે કે સાચા છે તે તમામ બાબતો આજે આપણે જાણીશું દર્શક મિત્રો। તો સૌથી પહેલાં આપણે સમજીશું પોઈન્ટ 1ની વાત કરીશું। તો પહેલો મુદ્દો શું છે એ પણ હું આપને જણાવું છું કે પહેલો મુદ્દો શું છે કે જ્યારે ઈરાનની મિસાઇલ ડ્રોન ક્ષમતા અને જે નૌકાદળ છે તેના અને તે તમામ સમાપ્ત કરી દેવામાં આવ્યું છે અને આ સાથે તેમની સેના ઉપર પણ તેમને નિયંત્રણ લઈ લીધું છે દર્શક મિત્રો। તો આપણે જણાવી દઈએ કે આ જે ટ્રમ્પના સંબોધનમાંથી 7 મુખ્ય મુદ્દાઓ છે તે સામે આવ્યા છે તે આપણે જણાવી રહ્યો છું। ગઈકાલે જે ટ્રમ્પે સંબોધન કર્યું હતું અમેરિકાને, કારણ કે અમેરિકાની અંદર પણ એક અલગ વિરોધ ચાલી રહ્યો છે ટ્રમ્પના વિરુદ્ધમાં, કારણ કે ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે ટ્રમ્પ ખોટું યુદ્ધ કરી રહ્યા છે અને ઈરાન ઉપર સત્તા પરિવર્તન કરવાના તેમના ઉપર આક્ષેપો પણ લાગી રહ્યા છે। તો તેના સંદર્ભમાં ટ્રમ્પના સંબોધનમાંથી 7 મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા છે દર્શક મિત્રો। આ 7 મુખ્ય મુદ્દાઓમાંથી પહેલો મુદ્દો આ છે કે જે દાવો કરી રહ્યા છે ઈરાનની મિસાઇલ ડ્રોન ક્ષમતા અને તેના નૌકાદળને ખતમ કરી દીધું છે અમેરિકાએ અને સાથે સાથે તેની સેનાને પણ નિયંત્રણમાં લઈ લીધું છે તેવા દાવા કરી રહ્યા છે કોણ? ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી રાષ્ટ્રપતિ। તો આ સાથે આ પહેલો મુખ્ય મુદ્દો છે। બીજા મુખ્ય મુદ્દાની વાત કરીશું કે શું છે। તો હવે આ બીજો મુદ્દો છે કે તેમના જે બધા ટોચના નેતાઓ હતા તે માર્યા ગયા છે અને સાથે સત્તા પરિવર્તન થયું છે। તો દર્શક મિત્રો, આ બીજા મુદ્દાની વાત છે અને બીજો મુદ્દો કહી રહ્યા છે કે તેમના બધા જે ટોચના નેતાઓ હતા, સર્વોચ્ચ નેતા કોણ હતા? ખામેનેઈ, તેનું મૃત્યુ થઈ ગયું છે। તેની સાથે અનેક નેતાઓના જે મૃત્યુ થયા છે તેમનો પણ દાવો કરી રહ્યા છે અને ખુદ પોતે ટ્રમ્પ કરી રહ્યા છે અને આવા દાવા તે દેશને જ્યારે સંબોધતા હતા ત્યારે કરી રહ્યા હતા। તો સૌથી મહત્વપૂર્ણ વાત છે કે સત્તા પરિવર્તન, તો સત્તા પરિવર્તનનો પણ દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઈરાનની અંદર અમેરિકાએ પોતાનું સત્તાને સ્થાપવા માટે જે પણ પ્રયાસો કર્યા હતા તે તમામ પ્રયાસો હવે સફળ ધીરે ધીરે થતા દેખાઈ રહ્યા છે। ત્રીજા મુદ્દાની વાત કરીશું। તો ત્રીજો મુદ્દો આગળ આપણે જાણીશું કે ઈરાનની જે સેના છે તે તેમના કંટ્રોલમાં છે। કોણ કહી રહ્યું છે? ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે અને શું કહી રહ્યા છે કે ઈરાનની જે સેના છે તે અમારા કંટ્રોલમાં છે। એટલા માટે કે ત્યાંની જે સેનાઓ જો એમના કંટ્રોલમાં આવી જશે તો સાથે સાથે ત્યાં તેમને સત્તા પરિવર્તન કરવા માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે। તો એ માટે તે એવું કહી રહ્યા છે કે ઈરાનની જે સેના છે તે પણ અમારા કંટ્રોલમાં છે। કોણ કહી રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પ દર્શક મિત્રો। તો આ સમજવા જેવી બાબત છે। તો આગળ એક ચોથા મુદ્દાની વાત કરીશું કે ચોથો મુદ્દો શું છે કે ઈરાન પોતાને જ્યારે 45,000ના લોકોની હત્યા કરી નાખી। દર્શક મિત્રો, આ એક ખૂબ જ મોટી બાબત છે કે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ એવું કહી દે કોઈ દેશ માટે કે ઈરાને પોતે જ તેમના નાગરિકોની હત્યા કરી નાખી છે, તો આ કેટલું સાચું ને કેટલું જૂઠું, અને તે પણ જ્યારે તેમને કોઈ વાત નકારી કાઢે તેવી પરિસ્થિતિમાં હતા અને દિન પ્રતિદિન તેમના જે દાવાઓ આવી રહ્યા છે, તેમના જે સ્ટેટમેન્ટો આવી રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે, તે તમામ નિવેદનોને લોકો પોકળ સાબિત કરી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના। પણ આ વચ્ચે તેમને શું કીધું કે ઈરાને પોતાના નાગરિકોને મારી નાખ્યા છે, એ પણ એક નહીં બે નહીં પરંતુ 45,000 લોકોને। દર્શક મિત્રો, આ કંઈ આંકડો ઓછો નથી। એક દેશમાંથી 45,000 લોકોને જ્યારે ત્યાંના દેશના કોઈ સર્વોચ્ચ નેતા મારી નાખે અને આવું સ્ટેટમેન્ટ કોઈ બીજો દેશ આપી રહ્યું છે,
દર્શક મિત્રો આ કેટલું યોગ્ય છે? કારણ કે અત્યારે તો અમેરિકાને દેખાઈ રહ્યું છે કે હું કઈ રીતે સત્તા પરિવર્તન ઈરાનની અંદર કરું અને સત્તા સ્થાપું, કારણ કે આ જમીની વિવાદ છે અને આ જ્યારે રાજનૈતિક મતભેદો છે તેની સાથે રહીને અત્યારે જે આ મિસાઇલથી ડ્રોનોથી હુમલા થઈ રહ્યા છે, કારણ કે અત્યારે તો જે હુમલા થઈ રહ્યા છે તે આકાશમાં થઈ રહ્યા છે અને આ જે હુમલાઓ થઈ રહ્યા છે તેની અંદર ઘણા નુકસાનો થયા છે અને આસપાસના દેશોને પણ નુકસાન થયા છે, પરંતુ આજે તેમનો દાવો છે કે અમે જાણ્યું છે કે ઈરાને તેમના નાગરિકોની હત્યા કરી નાખી છે, એ પણ 1 2 નહીં 3 નહીં પરંતુ 45,000 નાગરિકોની હત્યા કરી નાખી છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. આગળનો મુદ્દો છે દર્શક મિત્રો 5મો, તે સમજીશું કે અમેરિકાની જે સુરક્ષા માટેના જે ઓપરેશન હતા તે ઓપરેશન હવે તે ચાલી રહ્યા છે. તો દર્શક મિત્રો આ પણ એક ખૂબ જ મોટી વાત છે કે અમેરિકાની સુરક્ષા માટેના જે ઓપરેશન એપિક ફ્યુરી હતું તે ચાલુ રહેશે. તો આ એપિક ફ્યુરી જે અંતર્ગત તમામ ઓપરેશનો કરવામાં આવ્યા છે, એપિક ફ્યુરીના અંતર્ગત જે પણ હુમલા થયા છે તે તમામ તેની અંદર જ થયા છે. એટલે તેઓ પણ દાવો કરી રહ્યા છે કે અમેરિકાની સુરક્ષા માટે ડોનાલ્ડ ટ્રમ્પ એપિક ફ્યુરી જે તેમનું મંત્ર છે તેને હવે સામે લઈ રહ્યા છે અને તેના ઉપર અંતર્ગત કામ કરી રહ્યા છે. તો આ એમનું એક મિશન પણ છે, મંત્ર પણ છે અને તે આ મંત્રને આગળ પણ વધારી રહ્યા છે અને આ મિશન સાથે જોડાયેલા તમામ લોકોને પણ તે કહી રહ્યા છે કે હવે ઈરાન ઉપર એપિક ફ્યુરીનું જે મિશન છે તે સતત ચાલુ રહેશે અને આવનારા 2-3 અઠવાડિયાની અંદર હજુ ખૂબ મોટા હુમલા થવાની સંભાવનાઓ છે, કારણ કે જ્યારે કોઈ વ્યવસાયિક કંપનીઓ ઉપર ઈરાને પણ હુમલા કર્યા છે અને ઈરાને જ્યારે અમેઝોન ઉપર પણ હુમલા કર્યા છે, તેની કંપનીઓ ઉપર પણ હુમલા કર્યા છે, તો આ સાથે આગળ આવનારા જે સમય છે તેની અંદર પણ અનેક મોટા હુમલા થઈ શકશે અને જ્યારે વૈશ્વિક બજારમાં મંદી આવી શકશે દર્શક મિત્રો, કારણ કે આવા બજારોના જે વ્યવસાયો સાથે જોડાયેલા જે આ લોકો છે તેમને જ સીધા નિશાન બનાવી રહ્યા છે ઈરાન. એટલા માટે હવે અમેરિકાના જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે કહી રહ્યા છે કે એપિક ફ્યુરી જે મિશન છે તે મિશન હજુ આવનારા સમયની અંદર પણ ચાલુ રહેશે અને આ કેટલું વધશે તેનું હજી કોઈ પણ સંભાવનાઓ કે ક્યારે રોકાશે તે સામે આવી નથી. આ 5મો મુદ્દો હતો દર્શક મિત્રો. હવે 6થા મુદ્દાની વાત કરીશું કે ઈરાનને પરમાણુ તાકાત નહીં બનવા દઈએ. ચોખ્ખી વાત છે દર્શક મિત્રો, આમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે નથી કારણ કે પરમાણુ દેશ કોણ છે? અમેરિકા. અને અમેરિકાને શું જોઈએ છે? સત્તા પરિવર્તન. અને સત્તા પરિવર્તન ક્યાંથી થશે? હુમલો કરીને થશે. હુમલો કરશે તો શું થશે કે તેમની સૈન્યને જપ્ત કરશે અને સૈન્યને જપ્ત કરશે તો તેના ઉપર અમેરિકા સત્તા સ્થાપી શકશે. તો દર્શક મિત્રો આ સીધો રસ્તો જે દેખાઈ રહ્યો છે કે ઈરાનને પરમાણુ તાકાત બનવા જ નથી દેવા માંગતો અમેરિકા. શા માટે? દર્શક મિત્રો આ તો એક વસ્તુ એવી થઈ ગઈ કે તમે કોઈના ઉપર જોર જબરજસ્તી કરીને હુમલો કરીને ત્યાંની સત્તા હડપવા માંગો છો, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની અંદર પણ અત્યારે હાલ જે તેમનો દેશ છે ત્યાં પણ તેમનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે આ ખાલી યુદ્ધ ચાલુ કરી દીધું છે, આ યુદ્ધનો કોઈ મતલબ જ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઈરાનને પરમાણુ તાકાત નહીં બનવા દઈએ તેઓ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે. તો કોઈ પણ દેશ પરમાણુ દેશ બને તો તેમાં કોઈ નવાઈની વાત નથી, પણ વાત એટલી છે કે તમે પરમાણુ દેશ બનીને તમે કોઈ બીજા દેશને ડરાવી ધમકાવીને ત્યાંની સત્તા સ્થાપવા માટે તમે આવા કાવતરા રચો, ત્યાંના નાગરિકો ઉપર હુમલા કરો, સામાન્ય જનતાને ઠેસ પહોંચાડો. તો આ કેટલું યોગ્ય છે દર્શક મિત્રો જણાવશો? આ 6થા મુદ્દાની વાત છે દર્શક મિત્રો. આવનારા 7મો મુદ્દો હું તમને જણાવીશ કે શું છે. 7મો મુદ્દો કે અમને હોર્મુઝની જરૂર નથી. કોણ કહી રહ્યું છે? આ સાહેબ, આ ચહેરો જોજો, આ ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો છે. શું કહી રહ્યા છે કે અમને હોર્મુઝની જરૂર નથી. કેમ નથી? ભાઈ જરૂર તો બધા દેશોને છે. આ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે ખોટું કહી રહ્યા છે. હોર્મુઝની જરૂર નથી તો શું તમારા ઘેરથી લઈને આવશો ક્રૂડ ઓઇલ? દેશને શું આપશો? ટંકોરો આપશો? તો આ દર્શક મિત્રો એવું કહી રહ્યા છે કે હવે અમને આની જરૂર નથી હોર્મુઝ સ્ટેટની, કારણ કે તેમને તો યુદ્ધ ચાલુ કરી દીધું ઇઝરાયલના ખભા ઉપર બંદૂક રાખીને. હવે લડ્યા કરો. અને અમેરિકા એવું કહી રહી છે કે હવે જે પણ હું લડાઈ લડીશ તેનો જે પણ પૈસાનો ખર્ચ થશે એ તમામ મિડલ ઇસ્ટના દેશને આપવાનો રહેશે. આ કેટલું યોગ્ય છે?
દર્શક મિત્રો, સમજવા જેવી બાબત છે કે અમેરિકાના જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે દાવો કરી રહ્યા છે કે હું જે પણ યુદ્ધ લડીશ તે હવે આસપાસના દેશો તેનો ભરપાઈ કરશે, તેને ભોગવશે. તો દર્શક મિત્રો, આ એવું કહે છે કે અમને હવે હોર્મુઝની જરૂર નથી. આ તેમના 7 મુખ્ય દાવાઓ છે. આ મુદ્દાઓની વાત છે 7, કેમ કે ગઈકાલે તેમને સંબોધનમાં આ બધા મુદ્દાઓ કીધા હતા અને આના કારણે અત્યારે હાલ વિશ્વમાં હલચલ મચી રહી છે, આખા બ્રહ્માંડમાં હલચલ મચી રહી છે. દર્શક મિત્રો, તો શું આવા મુદ્દાઓને લઈને યુદ્ધ ચાલુ રાખવું તે કેટલું યોગ્ય છે? કારણ કે નુકસાન તો તમામ દેશોનું થઈ રહ્યું છે. એટલે હવે હોર્મુઝની જરૂર નથી. હોર્મુઝ સૌથી મોટું સપ્લાય ચેન છે વિશ્વનું, ક્રૂડ ઓઇલનું. તમારી જોડે યોગ્ય પૂરતો જથ્થો હશે. અમેરિકાના રાષ્ટ્રપતિને હું કહેવા માંગુ છું કે તમારી જોડે જથ્થો હશે. અમે તો ભારત આયાત કરતા દેશ છીએ, અમારે તો પૈસા આપીને ખરીદવાનું છે. તમે કઈ રીતે કહી શકો કે ભાઈ અમને જરૂર નથી? તમને જરૂર નથી, બીજા દેશોને તો જરૂર છે ને. તો દર્શક મિત્રો, આ બાબત એ જ છે. 7મો પોઈન્ટ એ જ છે અને હું એ જ તમને જણાવવા માંગુ છું. કારણ કે આ એકબીજાના ઈગોમાં જમીની વિવાદ ચાલી રહ્યો છે અને આ જે હવે યુદ્ધ વધી રહ્યું છે, આ યુદ્ધનું કારણ પણ એ જ આવી રહ્યું છે સામે. કારણ કે તે દિવસે ને દિવસે એમના જે નિવેદનો છે તે ખોટા બી સાબિત થઈ રહ્યા છે અને સાથે સાથે એવું લાગી રહ્યું છે કે તે જબરજસ્તી કોકની દેશની અંદર ઘૂસીને પોતાની સત્તા સ્થાપવા માંગે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કેટલું યોગ્ય છે તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. યુદ્ધ અને સંઘર્ષ આ બંને વસ્તુઓ જે છે તે ખૂબ જ વિરુદ્ધમાં છે, અરસપરસ્પર છે. આને શાંત કરાવવા માટે દેશ, જ્યારે ભારત દેશે તેમ કીધું કે હવે યુદ્ધનો વિરામ બુદ્ધ છે. દર્શક મિત્રો, આ ખૂબ જ સમજવા જેવી બાબત છે. યુદ્ધનું વિરામ બુદ્ધ છે કારણ કે ભારત વિશ્વગુરુના જ્યારે સંકલ્પને લઈને આગળ વધી રહ્યું છે. કેમ? કારણ કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે 2047 સુધી ભારત દેશને વિશ્વગુરુ બનાવવાનો છે. તો દર્શક મિત્રો, આ એક પોઈન્ટ આપણે સમજ્યા અને આ પોઈન્ટની અંદર 7 મુખ્ય મુદ્દાઓ હતા તે સમજ્યા. અને તમે પરમાણુ દેશ છો એટલે કોઈ બીજા દેશને તમે તબાહ કરી નાખશો? બીજા કોઈ દેશને પરમાણુ દેશ બનવાની કોઈ જરૂર નથી. તમારી પાસે જ સાધનો હોવા જોઈએ. અમેરિકાનો કહેવું આવું છે કે હું પરમાણુ દેશ, બધા મારી જોડેથી મશીનરી ખરીદો, બધા મારી જોડેથી મિસાઇલો ખરીદો, બધા મારી જોડેથી પરમાણુ બોમ્બ ખરીદો, બધું તમને જ આપી દેવાનું અમારે, એટલે અમારા દેશ માટે કંઈ રાખવાનું જ નહીં. તો દર્શક મિત્રો, આ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા આવા છે. તો હવે તમે સમજી શકો છો દર્શક મિત્રો કે સૌથી વધુ જે ડોનાલ્ડ ટ્રમ્પ બોલી રહ્યા છે, નિવેદનો છે, તે તમામ નિવેદનો હવે સામે આવી રહ્યા છે અને હવે તેમના નિવેદનો ઉપર અત્યારે હાસ્યાસ્પદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. તો લોકો હસી રહ્યા છે. ઈરાન ખતરનાક મિસાઇલ બનાવવા માંગતું હતું, પરંતુ હવે અમેરિકાએ તેના ઉપર રોક લગાવી દીધી છે. દર્શક મિત્રો, આપણે પણ ઈરાન જોડેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની વાત કરી હતી. 2015થી અમેરિકાએ તેના ઉપર પ્રતિબંધ કરી દીધો હતો. 2000માં આપણે 26માં આપણે ખરીદવાનું સ્ટાર્ટ કર્યું અને ત્યારબાદ જ આ યુદ્ધ ચાલુ થઈ ગયું. તો દર્શક મિત્રો, સમજવાની બાબત છે. ખાલી 2026ની અંદર આપણે એક વખત ક્રૂડ ઓઇલ ખરીદ્યું અને ત્યાર પછી અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની શરૂઆત થઈ. તો સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. કારણ કે આ ઈરાન અત્યારે ખતરનાક મિસાઇલ બનાવવા જઈ રહ્યું છે કારણ કે તે કટ્ટરપંથતા તરફ આગળ વધી રહ્યું છે. હું અહીંયા ઈરાનનો સાથ નથી આપી રહ્યો દર્શક મિત્રો, એક સમજવા જેવી બાબત છે. કારણ કે ઈરાન પણ જે છે હવે ખતરનાક મિસાઇલ બનાવી રહ્યું છે, તે પોતાની દેશની સુરક્ષા પણ વિચારી રહ્યું છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને એવો અધિકાર કોણે આપ્યો, હક કોણે આપ્યો કે તમારે જ્યારે પરમાણુ દેશ નથી બનવાનું, તમારે કોઈ સારી મિસાઇલો નથી બનાવવાની, તમારા દેશની રક્ષા માટે તમે કંઈ ના કરી શકો? દર્શક મિત્રો, આવું ના ચાલે ને. તો આ બાબત એ જ છે. કારણ કે અત્યારે હાલ જે ડોનાલ્ડ ટ્રમ્પના દાવા છે તે તમામ પોકળ સાબિત થઈ રહ્યા છે. તો સમસ્યા જે ઉદ્ભવી રહી છે તેને હવે નિરાકરણ તરફ લાવવા માટે અનેક દેશો વાર્તા કરી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે. અને આ સાથે ઈરાને પણ એક મિટિંગ કરી હતી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં. દર્શક મિત્રો, આપને યાદ હોય તો મેં થોડા દિવસ પહેલાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો અને આના ઉપર પણ મેં તમને સમજાવ્યું હતું
પરંતુ એ મિટિંગમાં શું બહાર આવ્યું હજુ સુધી કોઈને ખબર નથી. નિર્ણાયક દેશ કોણ છે તે હજુ ખ્યાલ નથી આવી રહ્યો. પરંતુ હું આપને જણાવી દઉં કે ભારત અત્યારે તમામ રીતે પોતાની રણનીતિઓમાં તૈયાર છે અને ભારત દેશના ઉપર સંકટ ઊભું થવાનું હશે તે પહેલાં જ ભારત તેને હવે નિપટી લેશે અને તેના ઉપર તમામ જે કાયદા કાનૂનથી કામ કરવાનું છે તે કરશે અને તેને પહોંચી વળવા માટે હંમેશા ભારત તૈયાર છે, કારણ કે ભારતની પાસે તમામ રણનીતિઓ છે અને આવા યુદ્ધની અસર આખા દેશમાં પડતી હોય છે. પરંતુ દર્શક મિત્રો, જેવા દાવા છે તેવા દાવા ઉપરથી લાગતું નથી કે આ યુદ્ધનો કોઈ એક અંશ બાકી હોય. તમામે તમામ બધી વસ્તુઓ જે છે તે ખૂબ જ સામે આવી રહી છે અને આવા યુદ્ધ ક્યાં સુધી ચાલશે તે હજુ કોઈ પણ સંભાવના નથી દેખાઈ રહી. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.